સુરત ઉધના રેલવે મુસાફરી કરતા મુસાફરો મોબાઈલ સાથે દરવાજા પર બેઠા હોય તો થઈ જજો સાવધાન। ચાલુ ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે, જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ કે મોબાઈલ સ્નેચિંગ કરતા ચીટરો રોડ પર પસાર થતા રાહદારીઓને બાઇક પર આવી મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ જતા હોય છે, પણ હવે તો સ્નેચિંગ કરતા ચોર ઈસમોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે। લોકોના જીવ જોખમમાં મૂકી ચાલુ ટ્રેને મોબાઈલ સ્નેચિંગ કરતા હોવાના વિડીયો સામે આવ્યો છે। સુરત અને ઉધના રેલવે સ્ટેશન નજીક ચાલતી ટ્રેનના દરવાજા પાસે ઉભેલ મુસાફરના હાથ ઉપર લાકડી મારી અજાણ્યા શખ્સે મોબાઈલ ફોનની તફડંચી કરી હતી, જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ચાલુ ટ્રેને મુસાફરના હાથમાંથી મોબાઈલ આંચકતા શખ્સ કેમેરામાં કેદ થયો હતો। એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે। વિડીયોમાં દેખાય છે કે પૂર ઝડપે ટ્રેન જઈ રહી છે। રેલવે પટરી પર મોબાઈલ સ્નેચર ઊભા છે, જેવો શિકાર દેખાય કે પડવારમાં જ મોબાઈલ સ્નેચિંગ થાય છે। રેલવે પોલીસે આવા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે।